ગ્રુપમાં હોય એ લોકોને મોબાઈલમાં મળી જશે અને મોબાઈલમાં કાઢવું હોય તો ભાગવતમના 10મા સ્કંદનો પેલા અધ્યાયનો 3જો શ્લોક છે. કૃપા કરીને પાછળ બધા ઓમ નમો ભગવતે વાસુદેવાય. नित्यं भागवत सेवया भगवती उत्तमा श्लोके भक्तिर्भवति नैष्ठिकी मुखं करोति वाचालं अंगुं लङ्घयते यत्कृपातमहं वन्दे श्रीगुरो परमानन्दमाधवं श्रीकृष्ण चैतन्य ईश्वरा श्रीमद् भागवतम स्कंद 10 अध्याय 1 श्लोक क्रमांक 3 औतिर्यदोर्वंशे भगवान् भूतभावनः कृतवान्यानि विश्वात्मा तानिनो वद विस्तरा 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 औतिर्यदोर्वंशे
तान्योद विस्तरा शब्द औत्तीर्य औतरीने यदो वंशे यदुना वंशमा भगवान पूर्ण कृष्ण परमेश्वर भूत भावना विश्व सृष्टिना जे कारण से कृतवान परिया यानी जे कार्यो विश्व आत्मा समस्त ब्रह्मांड परमात्मा तानी ने बदा विषे कार्यो न हमने वद कृपया कहो विस्तार पूर्वक अनुवाद અને ભાવાર્થ કૃપાજી દ્વારા કૃપાજી अनुवाद કૃપા કરી મારી પાછળ બોલજો સૃષ્ટિના કારણ રૂપ એવા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ યદુવંશમાં પ્રગટ થયા એમના દિવ્ય લીલા કાર્યો તથા ચારિત્ર્ય અંગે અમને આદિથી અંત સુધી વિસ્તારપૂર્વક કહેવાની કૃપા કરો. આ શ્લોકમાં કૃતવાન યાની શબ્દો એક નિર્દેશ કરે છે કે આ પૃથ્વી પર કૃષ્ણ અવતાર દરમિયાન તેમણે જે વિવિધ લીલાઓ વિસ્તારી એ સમગ્ર મનુષ્ય સમાજ માટે હિતકારી છે. ધર્મવેતાઓ, દાર્શનિકો અને સર્વસામાન્ય લોકો જો કૃષ્ણ લીલાનું કેવળ શ્રવણ કરે તો પણ તેઓ જીવનમુક્ત થઈ શકે છે. સરળ વિધિ ભગવાનના નામના લેવાની બદલે ધર્મવેતાઓ, દાર્શનિકો અને સર્વસામાન્ય લોકો જો કૃષ્ણ લીલાનું કેવળ શ્રવણ કરે તો પણ તેઓ જીવનમુક્ત થઈ શકે છે. અમે કેટલી વાર કહ્યું છે કે કૃષ્ણ કથા બે પ્રકારની છે. એક તો કૃષ્ણે સ્વયં પોતાને વિશે કહેલી ભગવદ ગીતા અને બીજી શ્રી સુખદેવ ગોસ્વામી એક કૃષ્ણના યશોગાન રૂપે કહેલ શ્રીમદ ભાગવત. કોઈ પણ મનુષ્ય કૃષ્ણ કથામાં સહેજ પણ રસ ધરાવે તો તે મુક્ત થાય છે. સમજે, કોઈ પણ મનુષ્ય કૃષ્ણ કથામાં સહેજ પણ રસ ધરાવે તો તે મુક્ત થાય છે. કીર્તનાદેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ ભજે શ્રીમદ ભાગવતમ 12 સ્કંદ 3 અધ્યાય 51 શ્લોક. કૃષ્ણ કથાનું કીર્તન કે પુનરાવર્તન કરવા માત્રથી મનુષ્ય કળિયુગના સંસાર દોષથી મુક્ત બને છે. માટે શ્રી ચૈતન્ય મહાપ્રભુએ શીખ આપી છે, યારે દેખ તારે કહ કૃષ્ણ ઉપદેશ. ચૈતન્ય ચરિતામૃત મધ્ય લીલા 7:128. કૃષ્ણ વિશે શ્રવણ કરવું અને સંસારના બંધનમાંથી મુક્ત થવું એ કૃષ્ણ ભાવનામૃત આંદોલનનું મુખ્ય કાર્ય છે. જય સર્વપાદ ભાવા કી જય. ઓમ જ્ઞાન તિમિરસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુર્મિલિतं येन तस्मै श्रीगुरवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदामयं ददामि स्वपदान्तिं. वन्देऽहं श्रीगुरो श्रीयुक्पदं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं स्वगुरुनाथान्वितं तत्सजीवं शान्तिं शान्तं पर्यटसेतं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णमाला स्वगुरुदासविशाखान्वितं हे कृष्ण सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकानन्द राधाकान्त नमोऽस्तुते. तप्त राधे गौराङ्गी राधे राधे.
વૈષ્ણવ્યો નમો નમઃ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌરભક્તવૃંદ. હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. બધા ભક્તોનું શ્રીમદ ભાગવત સત્સંગમાં સ્વાગત છે. અને બહુ સુંદર આપણે આ શ્રીમદ ભાગવતની આજે ચર્ચા કરશું. કારણ કે અત્યારે જન્માષ્ટમી નજીક આવી રહી છે. આપણે ભગવાન કૃષ્ણની થોડીક લીલા વિશે, પણ ભગવાનની લીલા અહીંયા બે પ્રકારની છે. એક તો ભગવદ ગીતામાંથી ઉપદેશેલા ભગવાનના ઉપદેશો છે, એ કૃષ્ણ લીલા છે. અને જે સુખદેવ ગોસ્વામી આપણને સંભળાવે છે એ કૃષ્ણ લીલા છે. તો આજે આપણે શ્રીમદ ભાગવતના થોડીક 9મા સ્કંદમાં અને સમય રહેશે તો 10મા સ્કંદની ચર્ચા કરશું. તો અહીંયા કીધું છે કે ભગવાન જે સૃષ્ટિના કારણરૂપ છે, એટલે એ ભગવાનની લીલા કથા સાંભળવા માત્રથી જ અહીંયા કીધું ખાલી સાંભળવા, સિમ્પલ પ્રભુપાદજીને ખાલી શ્રવણ કરવા માટે. પણ શ્રવણ કોની પાસે કરવું એ મુખ્ય મુદ્દો છે. કારણ કે બજારમાં ઘણી બધી પુસ્તકો મળે છે, જેમાં લોકો એવું લખે છે કે અમે અમારી કલ્પના લખી છે. તો એ કલ્પના વિશે આપણને વાંચવાથી કંઈ લાભ થવાનો નથી. આચાર્ય દ્વારા લખવામાં આવેલી ગીતા કથાને સાંભળવી અને વાંચવાથી એનો આપણે પૂર્ણ લાભ લઈ શકીએ. તો 9મા સ્કંદની અંદર ભગવાનની સુંદર બધી વંશાવળીનું વર્ણન આવે. ઘણા લોકો મગજ હેંગ થઈ ગયા, એટલો બધો વંશોનું વર્ણન છે. આપણે આપણી બે પેઢી પાછળનું વધીને આપણે કોઈને પૂછીએ કે તમારા દાદા જાત શું છે, એના દાદા નામ ન ખબર. અહીંયા સુખદેવ ગોસ્વામીનું મગજ કોમ્પ્યુટર છે. તમે વાંચો તો તમને ખબર જ ન પડે કોણ કોનો પુત્ર છે. એટલી વંશાવળીનું વર્ણન 6ઠા સ્કંદમાં આવે છે. કશ્યપ ઋષિના વંશનું વર્ણન. આ સૃષ્ટિની શરૂઆત કરી કશ્યપ, દિતિ, અદિતિ, આ બધાથી એ તમને જોવા મળશે મંગળવારે. જે લોકો જોવો હશે, જોવા જેવો પિક્ચર છે. કારણ કે શાસ્ત્ર દ્વારા બનાવવામાં આવ્યું. એ તમે જોવો તો તમને એમ લાગે તમે ભાગવત કથા જ જોઈ રહ્યા. ભાગવત જેને વાંચ્યું હોય એને એમ જ લાગે કે ભાગવત જ જોઈએ. એટલે એ પિક્ચર બધી સાક્ષાત ભાગવત કથા છે. અને એટલું સુંદર બનાવેલું છે કે આપણે ભાવ વિભોર થઈ જાય. આમ બે વાર જઈએ, હજી મોકો મળશે હજી એટલું સુંદર, બહુ સુંદર બનાવેલું. અને ભક્ત સ્વભાવ અને સાધુ સંતોના આશીર્વાદ લઈને બનાવ્યું. આપણા જેટલા આચાર્યો છે બધાના ઇઝોલિનસ રાધાનાથ સ્વામી મહારાજ, ઇઝોલિનસ જયપ્રકાશ સ્વામી મહારાજ, એ બધા સંતોના આશીર્વાદ લઈ અને એ બનાવેલું. તો એટલે એની અંદર એને કોઈ પણ વસ્તુની ગડબડ કરેલી નથી. બધું શાસ્ત્ર. તો એવી કથા કંઈક સાંભળો તમને ભાવ આવે. તમે જો આજે એની ઘણા પિક્ચર રિલીઝ થયા, બધા ફેલ કરી દીધા. કારણ કે ભક્તો જોવા જવા માંડ્યા. ભક્તોથી ટોકી બનાવી ગઈ. પેલી વાર ભક્તો અમે ના હોય પિક્ચર જોવા જવા ગઈ, પણ અત્યારે પિક્ચર ભગવાન પાસે જવું જોઈએ એવું છે. તો તમારે જે લોકો જવું ને આપણે એનામ કરશું છે ને તો એ જોવા જેવી વસ્તુ. કારણ કૃષ્ણની કથા ભક્તોના માધ્યમથી સાંભળવી તો જ એનો આપણે પૂર્ણ લાભ મળે. પદ્મપુરાણની અંદર શ્લોક અવૈષ્ણવકાદિનમ ચિત્તમય કથામૃતમ શ્રવણમ દેવ કર્તવ્યમ સર્વોચ્ચિષ્ટ યથાભય. કે ભગવાનની કથા કોઈ પણ કરતું હોય તો એ જો આચાર્ય દ્વારા માન્ય ન હોય અને એ વ્યક્તિ પોતે જો વૈષ્ણવ સિદ્ધાંતનું પાલન ન કરતા હોય તો એવા લોકોના મુખ્યથી કથા પણ વિષના પાન જેવી છે. શ્રીમદ ભાગવત જે ઈદ છે પણ વિષના પાન જેવી. અને એનું આપણે ઉદાહરણ જોઈએ કે ઘણા લોકો વર્ષોના વર્ષો ટીવીમાં કથા જોવે પણ જીવનમાં એક જાતનો ફેરફાર તો નથી. શું કામ નથી? પણ પ્રભુપાદજીની સંસ્થામાં તમે જુઓ
જ્ઞાન લ્યો તો તમને પૂર્ણ જ્ઞાન મળી જાય. અને એનાથી આપણે જીવનમાં કેમ બદલાવ લઈ આવો? ખાલી ભાગવત કથાનો મતલબ એ નથી કથા સાંભળી લીધી. કથા સાંભળવાની સાથે સાથે એને વ્યવહારિક જીવનમાં પ્રેક્ટિસ લેવી જોઈએ. જે ભગવદ ગીતામાં આપણને ભગવાને ઉપદેશ આપેલા છે એ જીવનનું પાલન કેમ કરવાનું એ શીખવાનું. ખાલી કથા સાંભળી લેવાથી ખાલી ઉદાહરણ થઈ ગયું, પછી નીતિ નિયમોનું પાલન નહીં આવે. કથા સાંભળવા પછી એ નિયમને આપણે જેમ આપણા જીવનમાં ઉતારીએ તો આપણે ભગવદ આવીએ. એમનો ખાલી કથા સાંભળવાથી ભગવદ આવીએ એવું નથી. કથા સાંભળ્યા પછી આપણે જે એમાં સાંભળ્યું એને આપણા વ્યવહારિક જીવનમાં કેમ ઉતારીએ. એટલે તો આપણે રોજ ભગવદ ગીતા રોજ ભાગવતનો અધ્યયન શું કામ કરીએ? એમાં જે ઇન્સ્ટ્રક્શન આવે એને આપણે વ્યવહારમાં ઉતારવા માટે પ્રેક્ટિસ કરીએ છીએ. અને આ જીવન બંને પ્રેક્ટિસ તો આપણા જીવનનું કલ્યાણ થશે. તો ભાગવતમાં કેટલા લોકોને ખબર છે દ્વારકાધીશની ધજામાં સૂર્ય અને ચંદ્ર શું કામ રાખવામાં આવે? હા, સરસ. સૂર્ય અને ચંદ્ર બે વંશ થાય ભગવાનનો સંબંધ છે. એટલે નવમા સ્કંદની અંદર આખું સૂર્યવંશ અને ચંદ્રવંશની વંશાવળી છે. ઘણા બધા મહાન આચાર્યો રાજાઓ થઈ ગયા કે જેનું વર્ણન છે ભાગવતમાં, અને એને સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ કરી લીધી એવા લોકો, અને જેમની ઘરે ભગવાન પ્રગટ થયા છે દશરથજી ત્યાં ભગવાન રામચંદ્ર, યદુવંશમાં ભગવાન કૃષ્ણ. તો એ લીલાઓનું વર્ણન અદ્ભુત છે, પણ એ રાજાઓની કથા અદ્ભુત છે. આપણો મગજ આપણે વિચારીએ આવું કેવું છે એવી લીલા છે. જો આપણે ભાગવતનું અધ્યયન કરીએ તો જાણવા મળે. તો આપણે થોડું એ લીલાઓ વિશે ચર્ચા કરશું. કારણ આપણે હું વાત કરું તો મને એમ લાગે આવું બધું હું આમ લખેલું છે, ખાલી નામ દેખાય છે ભાગવતમાં. હવે નામ કામ દેખાય પછી અંદર ગાંધીની અંદર ભગવાનના ચરિત્રનું વર્ણન આવે, કારણ કે એ લોકોનો સંબંધ ભગવાનના વંશ છે. એટલે તો એક રાજા થઈ ગયા જેમનું નામ હતું પાહો, સૂર્યવંશી. અને એમની એ રાજા પાહો ઉપર બહુ બધા લોકો એટેક કરતા, રાજા કંટાળીને પછી જંગલમાં વહી ગયા એમની પત્ની સાથે. તો એ પાહુની પત્નીના ગર્ભથી એક રાજાનો જન્મ, એક પુત્ર થયો. એનું નામ હતું સગર. સગર રાજા હતા, બાળક થયો તો એ પત્ની જે હતી એના પતિના અવસાન એ રાણી, એની ઘણી બધી રાણીઓ, એટલે એ ઘણી બધી રાણીઓ પણ પુત્ર આ એક જ પત્નીને હતા, બીજી પત્નીઓને કોઈને પુત્ર નહોતા. એટલે સ્વાભાવિક એ સ્થાન જન્મ થાય. તો એ વસ્તુ આવશે આમાં તમે નીચે જોશો કે દીદી કહે છે કે તમે મારી બધી બેન, કારણ કશ્યપ ઋષિએ એમની બેન બાર બેન હતી, એ બધાએ વિવાહ કર્યા અને બધાના પુત્ર હતા. દીદીને એકના જ પુત્ર નહોતો, એટલે કે મને પુત્ર આપો. પણ એને કીધું કે પુત્ર માટે અત્યારે સમય અનુકૂળ નથી, એટલે શાસ્ત્ર આપણને સંધ્યા સમયે 3 કામ કરવાની મનાઈ કરે છે. આહાર જાય તો વ્યાધિ, સંધ્યા સમયે ભગવાનનો પ્રસાદ ખવાય, બાકી કઈ ખવાય નહીં. શ્રી રામદેવ શુદ્ધામાઈ શ્રી શિવોલકાય. તો એમાં કીધું કે સંધ્યા સમયે 3 કામ ન કરવા જોઈએ. આહાર, ભોજન આપણે શેના માટે કરીએ? શક્તિવર્ધક થાય, શરીરમાં શક્તિ મળે. પણ સંધ્યા સમયે ભગવાનના પ્રસાદ સિવાય કાંઈ પણ ખાઓ તો શક્તિ તમારી વધવાની રીતે વહી જાય, દુર્બળ થઈ જાય. પછી આહારે જાય તો વ્યાધિ, પછી તમે સંધ્યા સમયે સુવાય નહીં, અધ્યયન નહીં કરે. સ્વાધ્યાય, તમે સ્વાધ્યાય અધ્યયન કરો, શાસ્ત્રનું અધ્યયન કરાય, પણ એના સિવાયનું અધ્યયન કરો, ભણવા બેસો તો એ તમારી બુદ્ધિ દરથી. પછી સંભોગ ન કરે. તો દીદીએ પુત્ર પ્રાપ્તિની માંગ કરી કશ્યપ ઋષિ પાસે. કશ્યપ ઋષિએ કીધું અત્યારે સમય અનુકૂળ નથી. તો સંધ્યા સમયે, કારણ સંધ્યા સમયે
શિવજીના ગણો આવી ફરતા હોય. શિવજીના ગણો કોણ છે? ભૂત પ્રેતો. એટલે જ્યારે પ્રેતને જ્યારે શરીર આપવાનો સમય આવી જાય ત્યારે આવા લોકોના ગર્ભમાં નાખી દે પ્રેતને. એટલે છોકરા કેવા જાય? પ્રેત. મા બાપને હેરાન કરીને એવા. તો આ બધું આપણા કુસંસ્કાર છે. જો માતા પિતાને આ બધું જ્ઞાન ન હોય, શાસ્ત્ર અધ્યયન ન હોય, એને સમજ ન હોય, તો ભગવાનજી અત્યારના માતા પિતા કેવી રીતના પુત્ર ઉત્પન્ન કરે? કૂતરા વેલાવે છે. મનુષ્ય જન્મ એના માટે નથી. મનુષ્ય જન્મ બાળકો ઉત્પન્ન કરવા છે શેના માટે? ભગવાનનો ભક્ત બને એના માટે, અને સંસારનું કલ્યાણ કરે એના માટે. ભક્તિવિનોદ ઠાકોર જ્યારે આપણા આચાર્ય થઈ ગયા, પ્રભુપાદજીના ગુરુ અને એના પિતા ભક્તિવિનોદ ઠાકોર ચોથા નંબર, મારાથી ગણો તો પાંચમા નંબર. એ બધા ગ્રહ હતા અને એને ભવિષ્યવાણી કીધી કે એક એવો વ્યક્તિ આવશે કે જે આપણા સંસારની અંદર કૃષ્ણ ભાવનાનો પ્રચાર કરશે. અને ત્યારે બરાબર શ્રી પ્રભુપાદજીનો જન્મ થયો. એમની ભવિષ્યવાણી એટલે વૈષ્ણવના શબ્દમાં નાખા. તો અહીંયા પત્ની બધી ઈ પત્નીથી બધા ઈર્ષા કરવાની, એટલે બધી પત્નીઓ મળીને એને ખાવામાં ઝેર. પણ છોકરો એટલો પ્રભાવશાળી હતો કે જે જ્યારે જન્મ લીધો ઝેર કાંઈ તો પડી જાય, પણ એની જગ્યાએ એ છોકરો જ્યારે જન્મો એની હથેળીની અંદર ઝેર પડી ગયું. હવે સાંભળી લીધી ને એટલી આપણી કથા આપવાની કે આપણે સામાન્ય વ્યક્તિઓ હતા. જન્મની સાથે જેને સાથે ગર મીન્સ જે વિષ, એટલે જે સાથે હાથની અંદર જે વિષ લઈને આવ્યા એને કીધું સગર. અને સગર રાજાને 60,000 પુત્ર હતા. હવે તમને આ તો આવું કલ્પના છે. એટલે આ લોકોને નો સમજે ને એટલે શું કે માઇથોલોજી. તો માઇથોલોજી નથી, આનું વૈજ્ઞાનિક પ્રમાણે છે. ભાગવતમાં છઠ્ઠા સ્કંદની અંદર ચિત્રકેતુ રાજાની કથા આવે. કેટલી ભક્તિ હતી? 1 કરોડ. આપણે આમ એક કામ બધું કરે આપણે સમજે નહીં કે આ વસ્તુ સત્ય જ નથી. કારણ કે અત્યારે કલયુગમાં મને એક હાથી નો હોય 1 કરોડ ક્યાં છે? એટલે એ આપણા મગજની બર છે. પણ અહીંયા કીધું છે આ બધા ભગવાન હરે અંશાં જન્મ. આ બધા ભગવાનના અંશો હતા, એમને નહોતા એવા. તો તાકાત હતી. તમે વિચાર કરો, અહીંયા બેઠા બેઠા ભારતની અંદર બેઠા બેઠા આખી પૃથ્વી ઉપર કેવી રીતના રાજ્ય કરી શકે? ક્યાં હોવાનું કોઈ ખબર પડે? પણ શક્તિ હતી રાજાની. પરીક્ષિત મહારાજ રાતના ચક્કર મારવા નીકળતા કે મારા રાજ્યમાં ક્યાં ક્યાં ગડબડ આવે. પણ અત્યારના રાજા એમ કહીએ કે નહીં, નરેન્દ્ર મોદી બીજા ક્યાં ક્યાં પૂછી નો પૂછીએ. કારણ કે એ એક પણ આગળ હોય તો નીચે બધી ગડબડ હોય તો બીજા ક્યાં પૂછીએ? એટલે ચક્રવર્તી સમ્રાટ કહેવાતા અને એની અંડરમાં બધા રાજાઓ હતા. એટલે એ સગર રાજાને 60,000 પુત્રો હતા. આ બધું સત્ય છે. નો સમજે તો માની લેવાનું સત્ય છે. કારણ ભાગવતમાં લખાય છે અને ભાગવતમ સાક્ષાત કૃષ્ણ છે. સ્વરૂપે કૃષ્ણ જ છે એટલે માની લેવાનું સત્ય. અને એ સગર એને એક અશ્વમેઘ નામે યજ્ઞ કરવાની તૈયારી કરી. અને અશ્વમેઘ યજ્ઞ થાય એટલે તકલીફ કોને થાય? ઇન્દ્રદેવને તકલીફ થવાની તો મારું પદ હવે જાશે. અને ઇન્દ્રદેવ ઘોડો છોડી ગયા અશ્વમેઘ. કારણ કે એ ઘોડો અશ્વમેઘ કોણ કરી શકે? ઘણી વાર કીધું ઘોડો છોડવામાં આવે અને એ ઘોડો જી રાજ્યમાં જાય. અત્યારે આપણે ગુજરાતને મહારાષ્ટ્રમાં જાય તો ત્યાંનો જે રાજા હોય એ રાજાને ગુજરાતના રાજાજી હોય એની યુદ્ધ કરવું. અને યુદ્ધ કરીને એમ કરતા કરતા અથવા શરણાગતિ, બેમાંથી એક ઓપ્શન. કાંઈ શરણાગતિ સ્વીકારી લે, કાંઈ વખત અમે એ રાજાની અંડરમાં અથવા યુદ્ધ કરવા. બેમાંથી એમ કરતા કરતા આખી પૃથ્વી ઉપર જેટલું રાજ્ય છે એ બધું જીતી લે ત્યારે એ અશ્વમેઘ યજ્ઞ કરી શકે. એટલે કલયુગમાં સંભવ
નથી. તો એ સગર રાજા અને કોઈ 100 અશ્વમેધ યજ્ઞ કરે એટલે ઇન્દ્ર પદને મળી જાય. ઇન્દ્રનું પદને મળી જાય એટલે ઇન્દ્રદેવને તકલીફ થાય પણ અશ્વમેધ યજ્ઞ ચાલુ કરે ઘોડો ચોરીને સંતાડી દે. અને સંતાડે ક્યાં? ભગવાન કપિલના આશ્રમમાં, ગંગા કિનારે, ગંગા સાગર છે ત્યાં જે સંતાડી. અને સગર રાજાના પુત્રને મોકલે ઘોડો ગોત્યો. ઘોડો ગોતવા માટે સગરના 60,000 પુત્રો જાય અને એને જમીન ખોદી નાખી. અને ખોદી એવડો મોટો ખાડો કરી નાખ્યો જ્યાં પાણી ભરાણું એટલે શું બની ગયું? સાગર. આ સમુદ્ર છે એ કેમ બન્યો? આ સાગર આટલે એની કરતા અહીંયા ભાગવતમાં આવ્યો. અહીંયા ભાગવતમાં એમનો કોઈનો ઉલ્લેખ આવતો નથી. તો વિચાર કરો કેટલું ખોદ્યું, બધું ખોદી નાખ્યું, એટલું ખોદાણ થયું. પછી ભગવાન કપિલના આશ્રમ પાસે પહોંચે અને ત્યાં જોવે તો ભગવાન કપિલ ધ્યાનમાં હોય અને આ ત્યાં બાજુમાં ઘોડો પડ્યો હોય. તો ભગવાન કપિલને અપશબ્દ બોલવા માત્રથી 60,000 પડીને ભસ્મ થઈ જાય. એટલે કે સંત પુરુષોને વિશે બોલતા પહેલા બહુ ધ્યાન રાખવું. અને YouTube નું સાંભળવું નહીં. YouTube માં ગમે અહીં આવતું એટલે કોઈ બોલીને અપરાધ કરીને આપણે પાપના ભાગી બનવું, મરવું, એના કરતાં એવું કંઈ જોવું નહીં. નો ખબર પડે તો કાન બંધ કરી દેવા. આપણે સાંભળવું નથી. આપણે કૃષ્ણ લીલા સાંભળવા માટે કાન નહીં પાય, આપણે બીજું બધું સાંભળવું. એટલે એ બધું કાંઈ સાંભળવાનું નહીં. એટલે આપણો મગજ ખરાબ થઈ જાય અને આપણે અપરાધ કરી દઈએ. અપરાધ થાય તો આપણું પૂરું થઈ જાય. એટલે 60,000 પડી રાખ થઈ ગયા. પણ સગર રાજાની બીજી પત્ની હતી, એને પુત્ર, એ પુત્ર એના બધા ભાઈઓને ગોતવા માટે નીકળે છે. અને ગોતતો કપિલ મુનિના આશ્રમે આવે. કપિલ મુનિના આશ્રમે આવી અને જોવે ઘોડો અને જોવે મારા બધા ભાઈઓની ત્યાં રાખ પડી હતી. એટલે કપિલ મુનિને પ્રણામ કરે. કપિલ મુનિ ઘોડો ગયા લઈ જા, ઘોડો આપી દે. તો ઓલો જાય નહીં. શું કામ? આ ભાઈઓનો ઉદ્ધાર કેમ થાય એનું તો કારણ બતાવો. એટલે ભગવાન કપિલ કહે તમે ગંગાજીને લઈ આવો. તો ગંગાજીને આપણે બાજુમાં આપણે અત્યારે હરિદ્વાર આવે એટલે ગંગાજી મળી જાય કે કપાલ આવે તો માયા ન્યાય ગંગાજી ન્યાય મળી જાય. તો ગમે આપણે ગંગાજી ઘણી બધી થઈ ગયા. પણ ત્યારે ગંગાજી ક્યાં હતા? બ્રહ્મલોકમાં. જ્યારે ભગવાન વામનનો જન્મ થાય, ભગવાન 3 પગ ભૂમિ માંગે એટલે પેલો પગ ઉપર લઈ જાય તો ઉપર જે કારણ સમુદ્રનો જળ વહીને બ્રહ્માંડના પળને ફાડી નાખે. અને એ કારણ સમુદ્રનો જળથી ઉપરથી નીચે આવે એ બ્રહ્માજીના કમંડળમાં ધારણ કરે. પછી હવે અને એ કમંડળમાંથી નીચે લઈ આવવાનું. આપણે તો કાલો ટ્રેન કરી દે આસ્તી બધે તેજી કરી એવું. આ સંતોની કૃપા આપણે સાંભળી શું કામ? આ ભાગવતમાં શું કામ સાંભળી? આપણા માટે બધી વ્યવસ્થા કરતા હોય. તો એ કે ગંગાનો અવતરણ કરો. એનું નામ લગભગ અંશુમાન. તો એ અસમંજસ એ અસમંજસ તપસ્યા કરે. અને તપસ્યા કરતા કરતા ગંગાજીને પ્રગટ કરવા માટે તપસ્યા કરે. પણ તપસ્યા કરતા દેહનો ત્યાગ થઈ જાય. પછી એના પુત્ર વેતન પેઢી હોય ત્યાંથી તપસ્યા કરવા. પછી આવે રાજા ભગીરથ. ભગીરથ એ ભગવાનના મહાન ભક્ત અને એ તપસ્યા કરે. ગંગાજી પ્રગટ થઈ. એટલે ગંગાજી પ્રગટ થઈને કહે કે હું પૃથ્વી પર આવું તો ખરા, પણ 2 શરત છે. ત્યાં આવું પેલા કહી દીધું કે હું ઉપરથી આવું અને અહીંથી બ્રહ્મલોકમાંથી આવે. ઉપરથી આવે એટલે વેગ હોય ને
જેટલો ઉપરથી પાણી આવે એટલો વેગ હોય. હું તો છઠ્ઠા માળે 14 માળનું પ્લેટ છે એટલે ફોર્સ આવે બોલ, જેટલો નીચે જાય એટલો વધારે ફોર્સ આવે. તો બ્રહ્મલોકમાંથી આવે તો ગંગાજીને હું નીચે ઉતરું તો આ પૃથ્વીનું પડ ફાટી જશે, એટલે મારા પેટને ધારણ કોણ કરશે? તો ભગીરથજીએ વ્યવસ્થા કરી છે. બોલો બીજી શરત શું છે? તો બીજી શરત એ છે કે આ પાપી લોકો હોય મારા એ ગંગામાં સ્નાન કરશે, એ પાપ ભોગીને જાય, પાપ ક્યાં ધોવાય? ગંગાજીની ચિંતા છે મારા પાપ ક્યાં ધોવાય? આ સંતો કેટલા મહાન છે જવાય રોકવાય, એ ચિંતા કરતા નથી. એટલી એની પૂજા થાય એમ તો થોડી પૂજા થાય. ગંગાજીને ચિંતા છે મારામાં પાપ લોકો છોડી જાય, પાપ ધોવાય ને. ત્યારે ભગીરથજીએ ખાલી પાપી લોકો થોડા આવશે, રોકવા જેવા સંતો જાય, અને જ્યારે સંતો જાય ત્યારે તમારા હૃદય સદા ગોવિંદ વિશ્રામ. ગોવિંદ કહે વૈષ્ણવ મોર પ્રાણ. ભગવાન કહે કે વૈષ્ણવજી મારા પ્રાણ છે. અને ભગવાનના હૃદય, ભક્તોના હૃદયમાં કોણ હોય? હંમેશા ગોવિંદ કૃષ્ણ. અને એવા જે શુદ્ધ ભક્તો જ્યારે એમાં સ્નાન કરે, ગંગાજીને ગંગા પરસ હોય પાશ્ચાત્ય પાવન દર્શને પવિત્ર કરે તમારો ગુણ. એટલે આવા સંતોના દર્શન માત્રથી આપણે ગંગામાં તો તમારે અહીંથી ટિકિટ લેવી પડે ને જવું પડે ને ત્યાંથી સ્નાન કરવું પડે, કઈ તમે પવિત્ર થાવ. પણ આવા સંતોના દર્શન માત્રથી આપણે પવિત્ર થઈએ. અમે લાભ લીધો એક દિવસ, કેટલો આનંદ આવે યાર. આવું વાતાવરણ છે ભક્તોનો પ્રભાવ. તો એટલે પછી ભગીરથજી પાછી તપસ્યા આરંભ કરી. શેના માટે? ગંગાજીને લઈ આવવા માટે કોણ ધારણ કરી શકે? તો કે શિવજી. શિવજીને પ્રસન્ન કરવા માટે, શિવજીને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરે તો શિવ પ્રસન્ન થાય અને કે કાંઈ વાંધો નહીં, ગંગાને ધારણ કરીશ. જો ગંગા આમાં એક સિદ્ધાંત છે, શિવજી તો મહાસમર્થ દેવ છે ને, તો ગમે એવું માની હોય તો એ તો ગમે એમ ધારણ કરી શકે. બ્રહ્માજી કમંડળમાં ધારણ કરે, શિવજી ધારણ ન કરે. માથે શું કામ દે? કારણ કે નિમ્નગાના યથા ગંગા દેવાનામ અક્ષિતમ યથા વૈષ્ણવાના યથા આશ્રમો પુરાણાના નિવસતા. સૌથી મોટા વૈષ્ણવ ભાગવતીય વૈષ્ણવાના યથા સમૂહ. અને વૈષ્ણવ ચરણામૃત ક્યાં છે? ભગવાનનો. અહીં પૂજારી ના કહેતા આપણે માથું નીચે કરીએ ને, માથે છે ને, શિવજી કે મને ચરણામૃત માથે આપો. ભગવાનના ચરણમાંથી આવેલું ગંગા જળ શિવજી માથે ધારણ કરે લોકોના કલ્યાણમાં. તો ઈ શિવજી પોતાની જટામાં ધારણ કરે અને પછી એ ઉપરથી આપણે લગી પહોંચે છે. પણ આપણે કલયુગના જીવો એવા છે, એમાં અત્યારે કચરો નાખી આવે. જ્યાં કોઈ પાપ ધોવા અને ન્યાય કચરો ગંદકી કરી નાખે, ગંગાજીને દૂષિત કરે કે માણસ તો કલયુગના માણસ તો વેગ કરે. આવી પરિસ્થિતિ કે આપણે ગંગાજીને કેટલા યમુનાજીની અંદર ફેક્ટરીના પાણી આવે, જેમાં આપણે જઈને પવિત્ર થાવ, ન્યાય ગંદકી કરી દઈએ. તો આવું કલયુગનો ભેદ હતો. તો પછી ભગીરથજીની તપસ્યાથી શિવજી પ્રગટ થયા. શિવજીની કૃપાથી એ ગંગાજળ નીચે આવે અને એ નીચે આવીને 60,000 સગરના પુત્રો હતા એમનો ઉદ્ધાર કરે. એટલા માટે આપણે ભક્તિની બધું પધરાવવાનું જાય ને ગંગાજી, એટલા માટે પ્રગટ થયા છે આપણા જીવનનું કલ્યાણ કરવા. તો આગળ બહુ મહાન રાજા થઈ ગયા. પછી આગળ ભાગવતમાં બહુ સરસ વર્ણન આવે કે પછી આ સૂર્યવંશની કથા થાય. પછી એમાં ઘણા બધા દીર્ઘવાહો ને અજ ને નામ ને ઘણા બધા રાજાની વર્ણન આવે. પછી એમાં ભગવાન દશરથજીની ઘરે રામ આવે એનું વર્ણન આવે. પછી આગળ સોમવંશની કથા. સોમ એટલે ચંદ્રમાં. આપણે જોઈએ ને, મારા પિતા કે તમે ખુલ્લા આકાશમાં સૂતા હોય
અને ચંદ્રમાને ખાલી જોવો ને તો આપણી આંખમાંથી મોતી વહી જાય. પણ આપણે કોઈ જોતા આપણે મોબાઈલ ટીવીમાં જોઈએ, કારણ કે આપણે મોતિયાની કે લેવા નથી નંબરે નહીં, કારણ કે ભગવાને આપણે પ્રકૃતિથી બધું ઘણું બધું આપેલું પણ આપણે એનો ઉપયોગ કરતા નથી. નકર ઘણો લાભ છે, કારણ કે આપણે અત્યારે સમય એવો છે આકાશમાં કોઈ ચંદ્ર ઉપર જોવાનો ટાઈમ નથી હોતો, જીવન એવું છે. પેલા લોકો ખુલ્લા આકાશમાં હતા, પણ અત્યારે આકાશમાં હોય ન હોય મસર હોવાનું એવી આવે છે. અમારા ભક્તો આકાશમાં હોવા જાય મંદિરમાં તો હોય ન હોય બીજા લાખ અંદર પાછા જઈને આવે પછી અમારા પગલું ફરી બધું આવું છે. મચ્છર કાઢી તો મુશ્કેલ છે. તો એ સોમવાસની અંદર પછી ઘણા બધા એ ચંદ્રમાનો વંશ છે. અત્રિ ઋષિ થઈ ગયા બ્રહ્માજીના પુત્ર, અને એના પુત્ર થયા સોમ. અને સોમની એક બહુ સરસ કથા આવે. સોમ હોય એ એકવાર એની ગુરુપત્નીમાં મોહિત થઈ ગઈ અને ગુરુપત્ની એને કિડનેપ કરી દીધી. આજે લોકોમાં કોઈ કથા આવે બાબતમાં, કારણ એની અંદર ભગવાન વંશ પ્રગટ થવાને. તો જ્યારે ચંદ્રમાં ગુરુપત્નીને કિડનેપ કરી દી અને લઈ જાય ત્યારે એને બૃહસ્પતિ, ગુરુ કોણ છે દેવતાઓના? બૃહસ્પતિની પત્નીને ચંદ્રદેવ હરણ કરી દે અને પછી બ્રહ્માજી એને સમજાવે. પણ પેલા તો એની પેલા તો બે વચ્ચે યુદ્ધ થાય, કારણ કે ચંદ્રમાં બૃહસ્પતિની કોણ હોય? દેવતાઓ. અને ચંદ્રમાની પાછળ બધા અસુરો ભેગા થઈ ગયા, એટલે દેવાસુર સંગ્રામ ચાલુ થઈ જાય. એક શ્રીમાં પેલેથી યુદ્ધ, તો ત્યારે યુદ્ધ થઈ જાય દેવતાઓ અને અસુરો. પણ પછી બ્રહ્માજી વચમાં હસ્તક્ષેપ કરે અને કહે કે ભાઈ તમારે આ યુદ્ધ કરવું ન જોઈએ, અને ચંદ્રમાને સમજાય કે તો બૃહસ્પતિની પત્ની આપી દે. તો પત્ની આપી દે ચંદ્રમા, પણ પછી ખબર પડે કે એ ગર્ભવતી હોય તો બૃહસ્પતિનો ત્યાગ કરી. પણ પુત્ર થાય, પુત્ર પોતે જ છે. એટલે બૃહસ્પતિ કે મારો પુત્ર છે, ચંદ્રમા કે મારો પુત્ર છે, પાછો ઝઘડો થાય, પાછું યુદ્ધ થાય, કોઈ પાછા બ્રહ્માજી આવે. અને બ્રહ્માજી એ નિર્ણય કોણ કરે? પિતા કોણ છે? નિર્ણય કોણ કરે? માતા. એટલે કે એમને પૂછો કોણ બહુ તેજસ્વી હતું. એટલે બૃહસ્પતિની પત્ની કીધું કે આ ચંદ્રમાનો પુત્ર છે, અને એનું નામ પડ્યું બુધ. શું નામ પડ્યું? બુધ. પછી કથા આવે અંદર આવે. એક સૂર્યવંશના રાજા હોય, એનું નામ હતું સુદ્યુમ્ન. અને સુદ્યુમ્ન નામના રાજા એક શિવજીનું વિહાર સ્થળ છે. શિવજી જે ગાર્ડનમાં જાય ફરવા, એને કહેવાય એ શિવજીનું વિહાર. આપણે જાય ને એમ શિવજીનું વિહાર સ્થળ છે, પણ ત્યાં કોઈને જવાની છૂટ નથી. જો કોઈ પુરુષ ત્યાં પ્રવેશ કરે તો એ સ્ત્રી બની જાય. અહીંયા કોઈને જવાની છૂટ નથી. તો આ સુદ્યુમ્ન એકવાર ફરતો એ ઘાટ મોડે જાય ઇલાવુ, અને એમાં જાય તો સ્ત્રી બની જાય. હવે જો ઓમાં ગર્ભ થઈ જાય પછી જઈને શિવજીને પ્રાર્થના કરે કે ભાઈ હું પુરુષ છું, મારું નામ સુદ્યુમ્ન છે, મને આશીર્વાદ આપો. તો શિવજીને દયા આવે. શિવજી કાંઈ વાંધો નહીં, એ કે પણ તું હાવ પુરુષ ન થઈ, 15 દી પુરુષ ને 15 દી સ્ત્રી. એને એટલે એ સુદ્યુમ્ન જ્યારે પુરુષ હોય ત્યારે સુદ્યુમ્ન નહીં, સ્ત્રી હોય ત્યારે ઈલા બની. તો એ પણ ઈલા છે ગાર્ડનમાં ફરતી હતી. તો ગાર્ડનમાં ફરતી હતી તો બુદ્ધની નજરે નીકળી, અને બુદ્ધની ઉપર મોહિત થઈ જાય. અને બુદ્ધની મારવાથી એને વિવાહ કરે. ઓલો કે પણ પુરુષ છું, એ કે કાંઈ નહીં, પણ તારી પર મોહિત થઈ જાય કે મારે રહી વિવાહ કરે.
બધી ભાગવતમાં સત્ય કથા છે, આગળ કાલ્પનિક કથા નથી. પછી એ બેનો વિવાહ થાય અને એનાથી જે વંશ થાય ને એટલે સૂર્ય અને ચંદ્ર બે કનેક્શન છે. સૂર્યનો તો એ પુરુષ હતો અને ચંદ્રમા હતો બુધ તો એ ચંદ્રમા વંશ હતો. બે વંશ કૃષ્ણ. પછી એમાં આગળ યદુવંશ ને બધા વંશોનું વર્ણન. તો આવી બધી ઘણી બધી કથાઓ છે. પછી એક રાજાની ઉપર કથા આવે માનધાતા. નામ આપ્યું છે ઘણી વાર રોડ પર ભૂલે ના માનધાતા ગાડીઓ એમ માનધાતા એની કથા છે કે એક રાજા હોય ને 100 પત્ની હોય પણ પુત્ર એક જ પત્ની. પાછી એ કથા નહીં તો એકઈને પુત્ર હોતો નથી. તો પુત્ર પ્રાપ્તિ માટે રાજા યજ્ઞ કરે. એટલે યજ્ઞ કરે તો દેવતા આવી એને રાજાને આપણે જોઈએ ને મહાભારતના એ બધામાં રામાયણમાં આવે ને ચરુ દઈ અને ચરુ ખાવાથી પુત્ર થાય. તો આ યજ્ઞ કરતા હોય પણ આમાં એવું નથી. તો આમાં ગડબડ થઈ કથા કંડી છે. આમાં એ રાજા હોય એ રાજા યજ્ઞ કરતા હોય પણ યજ્ઞ કરતા બ્રાહ્મણો સંધ્યા વંદન કરવા કે બહાર જાય શૌચ કરવા. તો રાજાને બહુ તરસ લાગે તો એ અભિમન્યુથી જોડે તો પાણી પી લીધું. પાણી પી લીધું તો આવ્યા બધા ઋષિ પૂછ્યું તો પાણી નહીં. તો એ તો પી લીધું. ઋષિ મને કાંઈ વાંધો નહીં તારી પત્ની બે પી લીધું બાળક તને થશે. અને આ રીતે આ ભેગમ નથી ભાગવતમાં છે કાંઈ ભેગમ નથી. અને કેવી રીતના જ્ઞાન મેળવી તો બતાવો. તો પછી દિવસે ધીરે ધીરે દિવસો વીતવા માંડ્યા. 9 માસ થયા એટલે પછી સીજીટીએન સિસ્ટમ ત્યાંથી ચાલુ થઈ. અત્યારે નથી એટલે એને પુરુષ હતો ને તો માતાના સ્તનમાં દૂધ હોય તાને સ્તનપાન કોણ કરે બાળકને? સ્તનપાન કરવામાં દૂધ તો નહીં. એટલે ઇન્દ્રદેવ ઇન્દ્રના અંગૂઠાની અંદર અમૃતનો વાસ છે. એટલે એ બાળક રોતું હતું. એટલે ઇન્દ્ર કે મામ દાતા હું આનો પિતા બનીશ. દાતાને પોષણ કરનાર એ બાળકનું પોષણ કેમ થાય? એટલે ઇન્દ્રદેવના મોઢામાં જેવો અંગૂઠો રાખે એ બાળક તરફ મોટો થઈ જાય. એટલે નામ પડ્યું માનદાતા. માનદાતા મીન્સ મામ એટલે ઇન્દ્રદેવ હું એનો ખાતા અને એ માનદાતા. અને આવા ઘણા બધા પ્રસંગો ભાગવતની અંદર છે. પછી એક રાજાનું નામ આવે છે ત્રિશંકુ. ત્રિશંકુ રાજા હતા એની પાસે કઈ પુણ્યનું એટલું બધું બળ નહોતું. કારણ કે પુણ્યના બળ વગર કોઈ સ્વર્ગમાં જઈ શકે નહીં. પણ આને વગર પુણ્ય ઉપર જવું એ વિશ્વામિત્રને પ્રાર્થના કરી એ કે તમને ઉપર મોકલી દીધી સ્વર્ગમાં. તો વિશ્વામિત્ર ઋષિ તો દયાળુ અહીંથી મારો ધક્કો ઓલા ઉપર ગયા. તો ઉપર દેવતા જોયું કારણ કે પુણ્યનું ફળ છે ને અહીંયા સ્વર્ગમાં એન્ટ્રી અપાય ને ઉપરથી મારો ધક્કો ઓલો નીચે આવતો હતો. તો વિશ્વામિત્રે જોયું હવે આને નીચે ન આવવા દે એને ઉપર અટકાવી દો. હજી અટકે આકાશ હજી છે એવું લખ્યું ભાગવતમાં હજી અટકે કૃષ્ણ. આવી ઘણી બધી કથા છે. પછી એક રાજાની કથા આવે છે કે જે અત્યારે પણ છે અને એ ભવિષ્યમાં જ્યારે ચંદ્રવંશનો વિનાશ થઈ જશે આ પૂરેપૂરો જ્યારે કલયુગ આવશે કલયુગ પૂરો થાય સતયુગની શરૂઆતી રાજા હશે. એનું નામ ભૂલી ગયું ભાગવતના 9મા સ્કંદમાં. તો એ આ જ્યારે કલયુગમાં ભગવાન કલ્કી અવતાર લેશે બધાનો વિનાશ કરશે ત્યારે પાછા ચંદ્રવંશના ક્ષત્રિય રાજા પાછો સતયુગની શરૂઆત કરશે. એનું નામ ભૂલી. તો આવી બધી ઘણી બધી કથા. એટલે આ બધી કથાને સાંભળી કારણ કે બધા મહાન રાજા હોય એને આમાં બધા પછી મુક્તિને પૂર્વ રાજા હોય ઉર્વશીમાં મોહિત થઈ ગઈ અને પછી એની પાછળ ગાંડો થઈ ગઈ. ગાંડો કેવો ગાંડો યુગ બીતી જાય કેટલો ગાંડો થઈ ગયો. યુગ એક આખો યુગ બદલી જાય. સતયુગમાંથી ત્રેતા યુગ ચાલુ થઈ પછી એની બુદ્ધિ એનું વર્ણન ભાગવતના 9મા અને 11મા બે સ્કંદમાં આવે. એટલી મોટી કથા.
મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય ભગવાનની પ્રાપ્તિ છે અને પછી ભગવાનની ભક્તિ કરવામાં લાગીને ભગવાનના ધામમાં ગયો. એટલે આ બધા રાજા એટલે માન છે કે ક્યાં ક્યાં ફસાના આપણે ન ફસાય એટલે આપણી કથા આવી અને આપણે ભક્તિ કરીને કે ભગવાનના ધામમાં જાય. એટલે આ બધી મહાન રાજાઓની કથા સંભળાવ્યા પછી ભગવાન કૃષ્ણ વિશે એક શ્લોક સુખદેવ ગોસ્વામી બોલે અને એક શ્લોક બોલે તો એ શ્લોક સાંભળી અને પરીક્ષિત મહારાજને એમ થાય કે હવે આપણે કોઈ રાજા મહારાજાની કથા સાંભળવી નથી. જે ભાગવતમાં સુંદર આ શ્લોક આપણે અત્યારે જે લીધો ને એની પહેલાનો શ્લોક છે. એમાં કીધું છે શું કે ભાઈ હવે તમે આ બધી કથા કરવાનું બંધ કરો. શ્રી રાજો વાચ રાજાને પરીક્ષિત મહારાજ બોલે શું કદી તો વંશ વિસ્તારો ભૂતા સોમ સૂર્ય સોમ અને ચંદ્ર અને સૂર્યમાં સૂર્યદેવ. આ તમે બહુ ઘણી કથા કહી દીધી. હવે કૃપા કરીને આ બધી કથા મને સાંભળવી નથી. હવે તમે મને માત્ર એક જ કથા સાંભળવી, કૃષ્ણ કથા સાંભળો. એનાથી હવે મારે બીજું કઈ સાંભળવું નથી. તમે કૃપા કરીને રાગ નામ જો ઉભય વંશા નામ ચરિતમ પરમ અદ્ભુતમ જાણ્યો. આ બધા રાજા મહારાજના અદ્ભુત ચરિત્ર હતા પણ છતાંય કે મારે હવે માત્ર ને માત્ર કૃષ્ણ કથા સાંભળવી. હવે મને કૃષ્ણ કથા. એટલે પછી આગળ બહુ સુંદર આ યદોસ્ત ધર્મશીલસ્ય નિદ્રામ નિશબ્દમ તત્રાંશેન અવતીર્ણસ્ય વિષ્ણુ વીર્યાણિ સંસદા. પછી આ કે યદોસ્ત ધર્મશીલસ્ય ભગવાન કૃષ્ણ યદુ મહારાજના વંશમાં કારણ શું કામ પ્રગટ થયા? યદુ મહારાજ હતા એ કોણ હતા? ધર્મશીલ હતા, ધર્મનું પાલન કરવા. પણ અત્યારે એની કથા નથી કરવી કે ટાઈમ પૂરો થઈ જશે. ત્યાં થોડું આગળ કૃષ્ણની વાત તો અહીંયા કીધું યદુ મહારાજ જેવા ધર્માત્મા હોય એને ત્યાં ભગવાન પ્રગટ થાય. પછી અહીંયા આપણે જે આજનો શ્લોક લીધો એમાં કીધું કે ભગવાનની કથા સાંભળવા માત્રથી આપણી મુક્તિ થઈ જાય. સાંભળીને પછી કીધું વ્યવહારિક જીવનમાં ઉતારવાનો આપણે પ્રયાસ કરવાનો. પછી બહુ સુંદર શ્લોક છે અહીંયા બીજો કે ભાવાત્મક શ્લોક આવે સાથે બહુ સુંદર શ્લોક છે. આ શ્લોકની અંદર કીધું ભગવાનની કથા નો સાંભળનાર વ્યક્તિ કેવો નિવૃત્ત તરસે ઉભગીયમાના ભૌષિકાસ્ત્રોત્ર મનો વિરામા કૌત્તમ શ્લોક ગુણાનુવાદા ઉમાન વિરજ્યેત વિના પશુના. આમાં કીધું ભગવાનના ગુણગાન પરંપરા પદ્ધતિથી થવા જોઈએ. પ્રભુપાદ કહે છે પરંપરા પદ્ધતિથી કીધું ને જોગણીયાથી ખાલી કથા સાંભળી લેવાથી આપણને પૂરો લાભ થાય નહીં. પરંપરાના માધ્યમથી કથા સાંભળી એટલે અહીંયા કીધું. અને આ કથા કેવી છે? ભૌષદા. ભૌષદી આપણે દવા લઈએ ને બીમાર પડી. અત્યારે આપણે એક બીમારી છે ભાઈ ભૌરો એ ખબર નથી ભૂલી ગયા. ભૌરો એટલે વારંવાર માતાને ગર્ભમાં જવું પડે, વારંવાર જન્મ લેવો પડે, વારંવાર મૃત્યુ આવે, વારંવાર વૃદ્ધાવસ્થા આવે, વારંવાર બીમારી. આને કહેવાય ભૌરો. વારંવાર જન્મ લેવો પડે એટલે કહેવાય ભૌરો. શંકરાચાર્યજીએ પુનરપી જન્મ પુનરપી જન્મ પુનરપી મનરમ પુનરપી જન્મી જઠરે છે. વારંવાર જન્મ લેવો, વારંવાર મૃત્યુ થવું ને વારંવાર માતાના ગર્ભમાં જવું એ સૌથી મોટા દુઃખ છે. એમાં ન પડવું. એટલે આ કીધું કે એમાંથી જો બચવું કોઈને તો આ ભૌષદી છે. ભૌષદા શ્રોત્ર મનોવિરામ એ મનને આનંદ આપનારી છે. મનોવિરામ. પછી ઉત્તમ શ્લોક ગુણાનુવાદ. ઉત્તમ શ્લોક ભગવાનનું એક નામ છે કે જેની સ્તુતિ હંમેશા ભગવાનના ઉચ્ચિત ગુણોથી થાય. ભગવાનની સ્તુતિ આપણે કરીએ ભગવાનના દિવ્ય ગુણો હોય આ ઉત્તમ શ્લોક. અને ભૂમાન વિરજ્ય વિના પશુના. પણ આ કૃષ્ણ કથા કોણ નો સાંભળે? એક જ વ્યક્તિ નો સાંભળે. આ બધી પશુના આયા પશુકાર જે પશુને મારનાર હોય આપણે આપણી ભાષામાં
ભાષામાં એને શું કહેવાય? કસાય. ખાલી કસાય મૂકીને બધા કૃષ્ણ કથા સાંભળવામાં રસ ધરાવે છે. કૃષ્ણ કથા ન સાંભળે એ કસાય. તમને અંદર એવું કે અમે કોઈ મારતા નથી, કસાય નહીં. તમે તમારી આત્માને મારો છો. જે કૃષ્ણ કથા ન સાંભળે પોતાની આત્માનું હનન કરે છે. કારણ કે આ ભવરોગમાંથી છૂટવાની એક જ દવા છે. ધ્યાન, યોગ, તપસ્યા, દાન આ કરવાથી ભવરોગમાંથી છૂટી શકાય નહીં. ભવરોગમાંથી છૂટવાની એક જ દવા છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. આ ભવૌષધિ અને આ ભવૌષધિને એક જ વ્યક્તિ અહીં પશુઘાતી. તો આપણે પશુઘાતી ન બનવું તો આપણે આપણા આત્માનું કલ્યાણ કરવાનું વિચારવું જોઈએ. અહીં કીધું પછી જે લોકો અને આનો ભાવાર્થ પ્રભુપાદ છે કેટલી જગ્યાએ ગયો. પહેલા તો આમાં 4-5 પન્નાનો ભાવાર્થ છે. પછી આ અધ્યાય પૂરો થાય પછી 2-3 પન્નાનો ભાવાર્થ છે. ક્રિષ્ના બુકમાં શરૂઆતની અંદર ઇન્ટ્રોડક્શનની અંદર 4-5 પન્નાનો ભાવાર્થ છે. આ એક જ શ્લોક અલગ અલગ જગ્યાએ પ્રભુપાદજી અલગ અલગ કૃષ્ણ કથાની મહિમા કીધી કે નો સાંભળવાથી શું થાય. પછી આગળ બહુ સરસ આવે કે પરીક્ષિત મહારાજ પોતે કે જો આ કૃષ્ણ ન હોય તો મારા દાદાનું શું થાય? કોણ? પાંડવનું શું થાય? પિતામહ મે સમરે અમરંજે દેવવ્રતા ધ્યાન રથે તિમિંગલે. તિમિંગલ એટલે કોને કહ્યું? અહીંયા તો હવે હોય છે સમુદ્રની બાજુમાં જો સમુદ્રનું પાણી છે, માછલી છે, કેવું આવે? બહુ મોટી આવે. તિમિંગલ માછલી એને કહેવાય મોટી મોટી શાકને ગળા મટકાવી ખાલી એક કટકો થાય. આપણે કોળીઓ લઈએ એ મોટી મોટી વેલ માછલીને ગળી દે, મોટા મોટા જહાજ ગળી દે, એવડી માછલી એને કહેવાય તિમિંગલ. તો અહીંયા તિમિંગલ કોને લીધું હે? અહીંયા પરીક્ષિત મહારાજ કહે જો ભગવાન કૃષ્ણ ન હોય તો દેવવ્રત કોણ છે? પિતાનો ભીષ્મ જેવા મોટા મોટા તિમિંગલ જેવા બધા મારા દાદાને બધાને ગળી ગયો, પણ કૃષ્ણ કૃપાથી એ લોકો વિજય થયા. એટલે એને યાદ કરે. પછી દુરત્ય કૌરવ સૈન્ય સાગર કે કૌરવનો જે સેના હતી હતી વિશાળ સમુદ્ર જેવી અને પાંડવોની સેના કે ખાબોચિયા જેવી હતી, પણ ભગવાન કૃષ્ણની કૃપાથી એ લોકો વિજય થયા. એના વિશે કહે છે. અને પછી આગળ બહુ સરસ છે પ્રશ્ન પૂછે છે. આ પ્રશ્ન પછી આગળ કૃષ્ણજીના રોહિણી આસ્તનીય ભક્ત રામ સંકર્ષણ સ્તયા દેવક્યા ગર્ભ સંબંધ પુત્રો ધ્યાન કરમીના પૂછે છે કે માતાને બાળકનો જન્મ થયા વગર બીજી માતાના ગર્ભમાં કેવી રીતે નાખી છે? સ્તંભો નથી ને. તો અહીંયા આવી રીતના કેમ નહીં? પહેલા દેવકીના ગર્ભમાં પછી રોહિણીના ગર્ભમાં હોય એ કઈ સમજતી નથી થતા. આપણા માટે પ્રશ્ન છે. પરીક્ષિત મહારાજના પ્રશ્ન નહોતો આવું કેવી રીતના રહી શકે, પણ ભગવાન ગમે એ કરી શકે. એટલે અહીં કીધું છે કે ભગવાને કેવી રીતના કે બલરામજીના રૂપમાં પ્રગટ થઈ પણ એને રોહિણીના ગર્ભમાં સ્થાપિત થઈ ગયા. પછી આગળ બહુ સુંદર આવે છે કે ભગવાન જ્યારે કૃષ્ણ જ્યારે પ્રગટ થાય એ પહેલા ભગવાન એમની શક્તિનું મોકલે. જે નામ છે દુર્ગા યોગમય. અને દુર્ગા માતાને આદેશ આપે કે ગચ્છ દેવી વજમ ભદ્રે કે તું નીચે જા અને ત્યાં સંકર્ષણ મારો અંશ છે એને તું રોહિણીના ગર્ભમાં સ્થાપિત કરી દે, સ્થાનાંતરિત કરી દે યોગ. અને પછી આશીર્વાદ કે આ કાર્ય કરીશ તો તને આશીર્વાદ આપો. કલયુગના અલ્પજીવી બુદ્ધિ વગરના લોકો છે, અલ્પ બુદ્ધિના લોકો. ભગવદ ગીતામાં ભગવાનની કામસ્તે જ્ઞાના પ્રપદ્યંતે દેવતા. કલયુગમાં અલ્પ બુદ્ધિના જે લોકો છે જેને નાની નાની વસ્તુ જોઈ
પત્ની જોઈએ, બાળકો જોઈએ, પૈસા જોઈએ, ધન જોઈએ, આ જોઈએ, એ લોકો તારી પૂજા કરશે, મારી પાસે આવશે નહીં, તું બધાને ચડાવો ચડાવ્યા રાખશે ને એની બધાની ઈચ્છા પૂરી કરતી રહે. પણ જે લોકો નિષ્કામ ભક્તો હોય એ ભગવાન પાસે રહે અને દેવી માતાને આશીર્વાદ આપે અને નામે આપે. ચંડિકા, દુર્ગેતી એવું બધું શ્લોક છે. પછી કે છે કે તારી પૂજા કરશે અને એને બધાને તું આશીર્વાદ આપતી રહેજે. પણ એ લોકો મારી પાસે આવી શકે નહીં. તો એટલા માટે અહીંયા નામકરણ ન કરે. બાળકનું નામકરણ મોટા હોય કરે ને ભાઈ કરે, ભાઈ આપણામાં ભાઈ કરે, પણ ભાઈ નાના હોય તો છોકરા કરતા મોટા હોય. મોટા હોય ને તો કૃષ્ણ અહીંયા નામકરણ કરી કોણ છે? કૃષ્ણ માતા દુર્ગાનું નામકરણ કરે કે શેનાથી પૂજા થાય તો કોણ મોટું કહે? એટલે કઈ પૂજા કરી? કાંઈ વાત નહીં, તમે લોકો કરો છો, પણ પ્રાર્થના એ કરવાની. ભાગવતમાં આપણને શીખવાડે કે તમે માનતા હોય વાંધો નહીં, પણ એની પાસે એક વસ્તુ માંગવાની. અમને કૃષ્ણનો ભક્તિ મળે, કૃષ્ણની શુદ્ધ ભક્તિ મળે. નકર જે આપણી પૂજા છે એ કૃષ્ણ ભક્તિમાં બાધા બની જશે. એટલે આપણે કોઈ દેવતા આગળ જેવી રીતના રૂકમણીજીએ માંગ્યું હતું, જેવી રીતના આગળ આવશે કથા આપણે કરશું તો શક્ય સમય નથી, પણ ક્યાંક ભવિષ્યમાં સમય મળશે તો કરશું. ગોપીઓ જ્યારે કાર્તિકેયની વ્રત કરતી, કાર્તિકેયની વ્રતમાં એ લોકો સૂકી ખીચડી મસાલો એનો નાખે, સાદી ખીચડી મીઠા વગરની ખાતી અને એ તપસ્યા કરતી ઠંડીની અંદર થાય વ્રત. અને કાર્તિકેયની વ્રત કરીને પૂજા કરીને પ્રાર્થના કરતી અમને કૃષ્ણ પતિ મળે. અને એવી પ્રાર્થના પાર્વતીજીને કરે. કોણ? માતા રૂકમણી. રૂકમણીજી પ્રાર્થના કરે કે મને કૃષ્ણ પતિ મળે. એવી રીતના આપણે આ કથામાંથી સમજવું જોઈએ તો ભગવાન કૃષ્ણ સર્વોપરી છે અને આ દેવી દેવતાઓ છે આપણે ભલે એની ભક્તિ કરતા હોય એની પાસે શું માંગવું જોઈએ? અમને કૃષ્ણ ભક્તિ, શુદ્ધ કૃષ્ણ ભક્તિ મળે. જેવી રીતના ગોપીઓને મળી, જેવી રીતના માતા રૂકમણીને મળી, એમ અમને કૃષ્ણ ભક્તિ મળે તો આપણું જીવન સાર્થક થઈ જાય. નકર પાછા ચોર્યાસીના ચક્કરમાં જો ચોર્યાસીના ચક્કરમાં ન જવું હોય તો હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. જય ભદ્રા શ્રીમદ ભાગવત કી, જગત ગુરુ શ્રી પ્રભુપાદ કી, શ્રી ગુરુ